દોસ્તો, શું તમે જાણો છો પેટમાં મળ કેટલો સમય રહે છે તેની સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે? મેડિકલ રિસર્ચમાં થયો ખુલાસો. તાજેતરમાં સંશોધન સૂચવે છે કે પેટમાં લાંબા સમય સુધી મળની હાજરી માત્ર કબજિયાતનો સંકેત નથી, પરંતુ તે તમારા ચયાપચય અને એનર્જી લેવલને પણ અસર કરે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે ખોરાક ખાઈ રહ્યા છો તો શરીરમાંથી ક્યારે બહાર આવે છે? તબીબી વિજ્ઞાનમાં આને ગટ ટ્રાન્ઝિટ ટાઈમ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો મળ સ્વરૂપે શરીરમાંથી ખોરાક બહાર આવવામાં જે સમય લાગે છે તેને ગટ ટ્રાન્ઝિટ ટાઈમ છે, અને આ તમારા સ્વાસ્થ્યના ઘણા મહત્વપૂર્ણ સંકેતો આપે છે. તાજેતરમાં સંશોધન સૂચવે છે કે પેટમાં લાંબા સમય સુધી મળની હાજરી માત્ર કબજિયાતનો સંકેત નથી, પરંતુ તે તમારા ચયાપચય અને એનર્જી લેવલને પણ અસર કરે છે. ગટ ટ્રાન્ઝિટ ટાઈમ કેટલો હોવો જોઈએ? સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિમાં આ સમય 24 થી 72 કલાકની વચ્ચે હોય છે. જો ખોરાક ખૂબ ઝડપથી બહાર નીકળી જાય છે, એટલે કે 24 કલાકથી ઓછા સમયમાં, તો શરીર જરૂરી પોષક તત્વોને યોગ્ય રીતે શોષી શકતું નથી. જો તે ખૂબ લાંબા સમય સુધી ચાલે છે, એટલે કે 72 કલાકથી વધુ સમય સુધી ચાલે છે, તો કબજિયાતની સમસ્યાઓ થઈ શકે છે અને સ્ટૂલ કડક થઈ જાય છે, જેના કારણે પેટનું ફૂલવું, સુસ્તી અને ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે. સંશોધન શું કહે છે? 2023ના એક મોટા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકોનું પેટ ઝડપથી સાફ થાય છે અને જેમનું મોડું થાય છે, એમના આંતરડામાં બેક્ટેરિયા માઇક્રોબાયોમ અલગ હોય છે. આ માઇક્રોબાયોમ્સ આપણા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા છે, તેથી તેઓ તફાવત તરીકે શરીરને અસર કરે છે. જે લોકોને કબજિયાત અથવા ધીમા પરિવહન સમયની સમસ્યા હોય છે, તેમને ચયાપચયની અને ગેસની બીમારીઓનું જોખમ વધી શકે છે. કેટલાક કિસ્સાઓમાં તે પાર્કિન્સન રોગ જેવી બીમારીઓ સાથે પણ જોવામાં આવે છે. આ અભ્યાસ વૈજ્ઞાનિકો દ્વારા નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો છે. આંતરડામાં ખોરાક અને મળ કેટલો સમય રહે છે? આંતરડામાં ખોરાક અને મળ કેટલો સમય રહે છે તે શોધવા માટે સંશોધકોએ અગાઉ પ્રકાશિત સંશોધનના આંકડાનું વિશ્લેષણ કર્યું, જેમાં લોકોના ગટ ટ્રાન્ઝિટ ટાઈમ, સ્ટૂલ ટેક્સચર, આહાર, માઇક્રોબાયોમની રચના અને બેક્ટેરિયા દ્વારા બનાવવામાં આવેલ ચયાપચયનો સમાવેશ થાય છે. વિશ્લેષણમાં હજારો સહભાગીઓના ડેટાનો સમાવેશ થાય છે, જેમાં તંદુરસ્ત લોકો અને બળતરા, આંતરડા સિન્ડ્રોમ, કબજિયાત અને લીવર સિરોસિસ જેવા રોગોવાળા લોકો સામેલ છે. સંશોધન અનુસાર, આંતરડાના પરિવહનમાં સમયને સમજવું એ ફક્ત તમે કેટલી વાર શૌચાલયમાં જાઓ છો તે જોવાનું નથી. આ માટે કેટલીક વિશેષ કેપ્સ્યુલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સેન્સર હોય છે અને જે પાચન તંત્રની અંદર તેમની મુસાફરીને રેકોર્ડ કરે છે. ગટ ટ્રાન્ઝિટ ટાઈમ કેવી રીતે માપવામાં આવે છે? તમે કેટલી વાર શૌચાલયમાં જાઓ છો તે જોવું પૂરતું નથી. આ માટે બ્રિસ્ટલ સ્ટૂલ સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સ્ટૂલની રચના નક્કી કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં સેન્સર અથવા ખાસ ફૂડ માર્કવાળા કેપ્સ્યુલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આંતરડામાં શું થાય છે? ખોરાક આંતરડામાં જેટલો લાંબો સમય રહે છે, બેક્ટેરિયાને તેને તોડવા માટે વધુ સમય મળે છે. તેમાંથી રસાયણ ચયાપચય બને છે, જે આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. ઝડપી ટ્રાન્ઝિટ ટાઈમમાં કાર્બોહાઈડ્રેટ્સ પર ઉત્પન્ન થયેલા બેક્ટેરિયા વધારે હોય છે, અને ધીમા ટ્રાન્ઝિટ સમયમાં પ્રોટીન પર ઉત્પન્ન થયેલા બેક્ટેરિયા વધારે હોય છે. બંને કિસ્સામાં બેક્ટેરિયાની વિવિધતા ઘટે છે, જ્યારે સંતુલિત ટ્રાન્ઝિટ સમય વધુ સારા સ્વાસ્થ્યની નિશાની છે. આ સમજવું શા માટે જરૂરી છે? દરેક વ્યક્તિનો આંતરડાના ટ્રાન્ઝિટ સમય અલગ હોય છે, તેથી સમાન આહાર દરેકને સમાન અસર કરતું નથી. પ્રોબાયોટિક અથવા દવાઓની અસર પણ અલગ હોઈ શકે છે. પેટને વહેલા અથવા મોડું સાફ કરવું એ માત્ર એક આદત નથી, પરંતુ તમારા સ્વાસ્થ્યની મોટી નિશાની છે. જો આહાર અને જીવનશૈલીને સમજીને સંચાલિત કરવામાં આવે છે, તો પછી ઘણા રોગોને રોકવા અને સારવાર કરવી અગત્ય બની શકે છે. આ માહિતી સામાન્ય જાગૃતિના હેતુ માટે આપવામાં આવી છે. તે કોઈ રીતે વ્યવસાયિક તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. જો તમને પાચન સમસ્યાઓ, કબજિયાત, પેટનું ફૂલવું અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ છે, તો ડૉક્ટર અથવા આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી